શું તમે પણ વારંવાર ચાવી ક્યાં મૂકી છે એ ભૂલી જાઓ છો અથવા કામ કરતી વખતે મગજ જામ થઈ જાય છે? શું તમે ઈચ્છો છો કે તમારું મગજ સુપર કોમ્પ્યુટરની જેમ ડેટા સ્ટોર કરે અને નિર્ણય લેવામાં રોકેટ જેવું તેજ બને? તો સાવધાન. ઇન્ટરનેટ પરના ન્યુરોસાયન્સ રિસર્ચ અને બ્રેન એક્સપર્ટ્સ મુજબ સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવી એ માત્ર પરંપરા નથી, પણ મગજની નસોને રિપેર કરવાનો સૌથી શક્તિશાળી વિજ્ઞાન છે, જેને આધુનિક વિજ્ઞાન મેમરી બૂસ્ટર કહે છે. તે પલાળેલી બદામ તમારી યાદશક્તિને 200% તેજ કરવાની અને બુદ્ધિ સ્તર આઈક્યુને વધારવાની અદ્ભુત તાકાત ધરાવે છે. જાણો આ બદામ પાછળનું મોટું વૈજ્ઞાનિક વિજ્ઞાન. ઇન્ટરનેટ પરના નિષ્ણાંતો મુજબ બદામમાં રાઇબોફ્લેવિન અને એલ કાર્નિટિન હોય છે, જે મગજના કોષોના વિકાસમાં મદદ કરે છે. બદામ પલાળવાથી તેના ઉપરનું ઝેરી પડ દૂર થાય છે અને પોષક તત્વો સીધા જ લોહીમાં ભળે છે. પલાળેલી બદામ ખાવાના 4 જાદુઈ ફાયદા. પહેલો, કોમ્પ્યુટર જેવી તેજ યાદશક્તિ. તે એસિટિલિલાઇન નામના ન્યુરોસાયન્સ મીટરનું સ્તર વધારે છે, જે ભણેલું કે જોયેલું ક્યારેય ભૂલવા દેતું નથી. બીજું, એકાગ્રતા અને ફોકસમાં વધારો. વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ મગજને શાંત રાખી લાંબા સમય સુધી કામ કરવાનું જોમ આપે છે. ત્રીજું, માનસિક તણાવ અને એન્ઝાઇટીનો અંત. તે મેગ્નેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડી મનને હળવું ફૂલ રાખે છે. ચોથું, વધતી ઉંમરને અલ્ઝાઇમરથી રક્ષણ. નિયમિત બદામ ખાવાથી મગજ ક્યારેય વૃદ્ધ થતું નથી અને યાદશક્તિ કાયમ માટે જવાન રહે છે. સેવનની સાચી રીત. દરરોજ રાત્રે 5 થી 7 બદામને પાણીમાં પલાળી દો. સવારે તેના છોડાઓ ઉતારીને ખાલી પેટે ખૂબ જ ચાવીને ખાઓ. જો સાથે 1 ગ્લાસ ગરમ દૂધ અને 1 ચમચી મધ લેશો તો ફાયદો બમણો થઈ જશે. આ પાવરફુલ અને મગજ તેજ કરવાની માહિતી તમારા દરેક મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે જરૂર શેર કરો.